ચાલો, કેરીનો રસ ખાવો હોય તો અમે બનાવીએ છીએ. ખાવું હોય કમેન્ટ કરજો અને ડાયરેક્ટ કમેન્ટમાં આપી દઈશ. કેમ તો એમ તો આપી શકું નહીં. મેંગો તો આવી ગઈ છે, પણ અત્યારે હજી જેવી જોવે એવી તો મેંગો નથી આવતી. કાચી કાચી છે હજી તો. પણ રસ તો ખાવો પડે. રસ વગર થોડી કાલે હું હાલે. તમે બધે ખાવાનું ચાલુ કરી દીધો? કોને કોને રસ ખાવાનો ચાલુ કરી દીધો છે પ્લીઝ કમેન્ટ. કામ તો પતી ગયું છે, જસ્ટ બસ અડધું જ બાકી છે. હજી તબિયત સારી નથી થઈ. ઉધરસ તો મળતી જ નથી યાર. ઉધરસ મટાડવા માટે શું કરવું યાર? પ્લીઝ મને બતાવો ને મારે શું કરવું. ઉધરસ મને મળતી નથી. બહુ બધું ટ્રાય કર્યું. ગરમ પાણી પીધું, ગરમ પાણીના કોગળા કર્યા, દવા લાવી, બહુ બધું કર્યું, મળતી જ નથી યાર. કંટાળી ગયા છે. કોઈ ટેન્શન છે ને કે ના પૂછો વાત. બધી કામ બી ઓછું નહીં કરતું. આખો દિવસ કામ કામ ને કામ. જ્યારે જોવો ત્યારે કામ 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 કામ. આ વાસણ તો પત્તા જ નહીં યાર. જ્યારે જોવો ત્યારે વાસણ 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 વાસણ. કરે એમ થાકી. વાસણ નકરા વાસણ. અભી હાલ મેં વાસણ ધોયા બધા, તો બી પાછા થઈ ગયા. બોલો, હમણાં પાછા 5 મિનિટ પાછા થઈ જશે. એટલું દુઃખ છે ને આ વાસણનું. કાશ મારા જોડે સોનપરી જોતા હતા બધા. તમે લોકો સોનપરી જોતા હશો ને? સોનપરીમાં આવતું ખબર છે? જાદુ. સોનપરી કરતી એક જાદુની છડી ઘુમાવતી ને જગદું. મારે બી એવી છડી જોઈએ છે. એક છડી ઘુમાવું ને તરત બધું કાંદે શું શું, એટલે વાસણ ધોઈ જાય, શું કચરા પોતા થઈ જાય. એવી જાદુની છડી લાવવી પડશે. મારે મારા માટે ટાઈમ જોઈએ છે તો ટાઈમ જ નથી કરતો. મારે હું એક્ઝામની તૈયારી કરું છું, મારે વાંચવા માટે ટાઈમ જોઈએ છે. તો મને બપોર સિવાય ટાઈમ નથી મળતો. મને સવારનો ટાઈમ નથી. રાત્રે મોડા સુધી વાંચું તો સવારે વહેલા ઉઠાતું નથી. આખો બપોર વાંચું છું, એટલે સુવાનો ટાઈમ બિલકુલ મને રાતે થોડુંક સુવા મળે. ઉપરથી તબિયત ખરાબ છે, એટલે તો એટલું હેડેક થાય છે ને કે ના પૂછો વાત. રસ બની જાય એટલે હું તમને બતાવું.